નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલ એજ્યુકેશન ટીમ સુરતની અંદર। અને વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓ મને કમેન્ટ કરી રહ્યા છે, પ્રશ્નો પૂછી રહ્યા છે કે સર મેરિટ ટર્ન એક ક્યારે બહાર પડવા જઈ રહ્યું છે। તો વિદ્યાર્થીઓ, આપણે દરેક વિડીયોમાં જણાવ્યું છે, છતાં પણ તમે કમેન્ટ કરો છો, પ્રશ્ન પૂછો છો કે મેરિટ ટર્ન ક્યારે બહાર પડવાનું છે, ક્યારે બહાર પડવાનું છે। એટલા માટે હું તમારા માટે એક સેપરેટ વિડીયો લઈને આવી ગયો છું કે મેરિટ ટર્ન ક્યારે બહાર પડશે। તો સ્ટુડન્ટ્સ, તમે કોઈ ટેન્શન નહીં લેતા, કારણ કે મેરિટ ટર્ન આવતી 10 ઓક્ટોબર સુધીમાં, મેં શું કીધું, આવતી 10 ઓક્ટોબરથી અંદર તમારું મેરિટ બહાર પડી જશે। એટલે કોઈ ટેન્શન નહીં લેતા, કારણ કે મેરિટ ટર્ન હવે સારામાં સારું રહેવાનું છે। જે વિદ્યાર્થીઓનું મેરિટમાં 1 અને 2માં નામ નથી આવ્યું, એનું મેરિટ ટર્નમાં નામ ચોક્કસ આવી જશે। તો કોઈ પણ ટેન્શન નથી લેવાનું। તમારે જો કેટલા ટકા છે અને તમારે જાણવું છે કે સર મારું ચાન્સ લાગી શકે કેમ નહીં, તો મને કમેન્ટ કરી દેજો। બાકી ટેન્શન કોઈ સ્ટુડન્ટ્સ લેતા નહીં, સારામાં સારી ઓપોર્ચ્યુનિટી છે। કારણ કે જીડીએસમાં જે વિદ્યાર્થીઓનું સિલેક્શન થઈ જશે, એ લોકો એક સારામાં સારી ઓપોર્ચ્યુનિટી, જીડીએસ પછી તમે એમટીએસમાં પણ તમે અપ્લાય કરી શકો છો સ્ટુડન્ટ્સ। ઓકે, એમટીએસ 3 વર્ષ પછી એમટીએસમાં પણ તમારું પ્રમોશન થઈ શકે છે। અને વિદ્યાર્થીઓ, બીજો એક ક્વેશ્ચન છે કે સર આ જીડીએસ પર સમય શા માટે લાગે એટલો બધો? તો વિદ્યાર્થીઓ, 20 દિવસ સુધીનો સમય લાગે, કારણ કે એક મેરિટ બહાર પડે એટલે 20 દિવસનો સમય લાગે। કારણ કે મેરિટ 1 અને 2 જ્યારે બહાર પડ્યું, એના ડીવી એટલે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાના હોય છે, એનો આપણે 20 દિવસ સુધીનો હું આપ્યો હોય છે, સમય આપ્યો હોય છે। એટલે તમારું મેરિટ આવતા વાર લાગી જાય છે, જગ્યા ખાલી રહે છે, એટલે મેરિટ બહાર પડતું હોય છે, બરાબર છે। તો આવા ને આવા સરકારી ભરતી રિલેટેડ વિડીયો જોવા માટે આપણી ચેનલ એટલે કે એજ્યુકેશન ટીમ સુરતને, વિદ્યાર્થી મિત્રો, એજ્યુકેશન ટીમ સુરતને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, કમેન્ટ કરો। કોઈ પણ ક્વેરી હોય તો મને પૂછી શકો છો। બીજી વાત, તમારે જો વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવું છે, મેં શું કીધું સ્ટુડન્ટ, તમારે જો વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવું છે તો આપણે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ શકો છો। જય હિન્દ, જય ભારત।